નમસ્કાર મિત્રો, આ વિશેષ સમજૂતીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા અદ્ભુત અને ગહન પ્રાચીન ગ્રંથની સફર કરવાના છીએ ને, જે સાંભળીને જ રોમાંચ થઈ જાય. આપણે વાત કરી રહ્યા છીએ ગાયત્રી સહસ્ત્ર નામની, જેમાં ભગવતી ગાયત્રીના 1008 પવિત્ર નામો છે. આ કોઈ સામાન્ય નામોની યાદી નથી હો. આ તો બ્રહ્માંડની શક્તિને, એના રહસ્યોને સમજવાની એક માસ્ટર કી એટલે કે અદ્ભુત ચાવી છે. ઠીક છે, તો આજના આપણા આ વિશ્લેષણનો રોડમેપ કંઈક આવો રહેશે. આપણે 5 મુખ્ય વિભાગો જોવાના છે. પહેલો, બ્રહ્માંડીય ઉત્પત્તિ. બીજો, દિવ્ય સ્વરૂપો. ત્રીજો, પ્રકૃતિ અને ઊર્જા. ચોથો, પઠણના ફળો. અને છેલ્લે, દીક્ષાનો માર્ગ. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. તો સૌથી પહેલા જોઈએ વિભાગ 1, ગાયત્રી સહસ્ર નામની બ્રહ્માંડીય ઉત્પત્તિ. હવે જો આ આખા ગ્રંથની શરૂઆત કેવી રીતે થાય છે? શ્રી નારાયણ સ્વયં દેવર્ષિ નારદજીને આ ગાયત્રી સહસ્ર નામનો ઉપદેશ આપે છે. પણ રસપ્રદ વાત એ છે કે આ જ્ઞાનનો મૂળ સ્ત્રોત હજુ પણ જૂનો છે. સૃષ્ટિના એકદમ પ્રારંભમાં જ્યારે બ્રહ્માંડની રચના થઈ રહી હતી ને, ત્યારે સ્વયં બ્રહ્માજીના મુખેથી આ નામો પ્રગટ થયા હતા. એટલે વિચારો કે આ જ્ઞાન કેટલું પ્રાચીન અને પવિત્ર છે, એકદમ શરૂઆતથી જડાયેલો. અને આ સ્લાઇડ બહુ જ કમાલની છે. આ માત્ર નામો નથી, પણ આખું એક વિજ્ઞાન છે. આ સહસ્ત્ર નામના ઋષિ ખુદ બ્રહ્મા છે, છંદ અનુષ્ટુપ છે અને દેવતા સ્વયં ગાયત્રી છે. હવે સૌથી અદ્ભુત વાત સાંભળો. આપણી ભાષાના જે વ્યંજનો છે ને, તેને અહીં બીજ કયા છે અને સ્વરોને શક્તિ માનવામાં આવી છે. આના અંગન્યાસ અને કરણ્યાસ પણ માતૃકાના અક્ષરોથી જ થાય છે. મતલબ કે ભાષા, ધ્વનિ અને આધ્યાત્મ ત્રણેયનો આનાથી શ્રેષ્ઠ સંયોજન ભાગ્યે જ જોવા મળે. આગળ વધીએ. વિભાગ 2, દેવીના દિવ્ય સ્વરૂપો. 1008. હા, આ આંકડો બહુ મોટો છે, પણ માત્ર ગણતરી પૂરતો નથી. તે દેવીની અનંતતા દર્શાવે છે. હવે એકસાથે આટલા બધા નામો વાંચવા ભલે મુશ્કેલ લાગે, પણ જ્યારે આપણે એનું વિશ્લેષણ કરીએ ને, ત્યારે આપણને તેમાં એક જબરદસ્ત સંતુલન જોવા મળે છે. કેવું સંતુલન? ચાલો જોઈએ. અહીં જુઓ, આ છે એ સંતુલન. એક તરફ માતાનું એકદમ શાંત, કલ્યાણકારી અને પ્રેમાળ સ્વરૂપ છે. કમળ જેવા સુંદર નેત્રો, ચહેરા પર દયાળુ સ્મિત, ભક્તોને સંપત્તિ અને આશીર્વાદ આપનારા. તો બીજી જ ક્ષણે આપણને એક ભયંકર યોદ્ધાના દર્શન થાય છે. વિકરાળ મુખ, ઢાલ, તલવાર કે ખોપરી ધારણ કરેલા અને દૈત્યોનો નાશ કરવા માટે ભયંકર ગર્જના કરતા દેવી. છે ને એકદમ વિરોધાભાસી, પણ રોમાંચક. અને આ યોદ્ધા સ્વરૂપ માત્ર વાતોમાં નથી હો. સહસ્ત્રનામમાં સ્પષ્ટપણે એ રાક્ષસોના નામ છે જેનો માતાએ ખાત્મો બોલાવ્યો હતો. ભયંકર મહિષાસુર હોય, મધુ અને કૈટબ જેવા દૈત્યો હોય કે પછી દુર્ગમ નામનું અસુર હોય. જ્યારે પણ બ્રહ્માંડ પર સંકટ આવ્યું છે, ત્યારે દિવ્ય માતાએ સર્વોચ્ચ રક્ષક બનીને આ બધાનો નાશ કર્યો છે. એટલે જ તેમને યુદ્ધમાં ક્યારેય ન હારનાર અજેય શક્તિ કહ્યા છે. પણ અહીં જરા ઊંડાણમાં વિચારીએ. આ લડાઈઓ માત્ર તલવારથી મેદાનમાં નથી લડાતી. ખરેખર તો આ ભયંકર સ્વરૂપો આપણા પોતાના મનની અંદર રહેલા અજ્ઞાન, ભય અને દુર્ગુણરૂપી અંધકારનો નાશ કરવા માટે પણ છે. મતલબ તેઓ બહારના શત્રુઓથી તો બચાવે જ છે, પણ અંદરના અંધકારથી પણ આપણું રક્ષણ કરે છે. હવે આવીએ વિભાગ 3 પર, પ્રકૃતિ અને ઊર્જાનું સ્વરૂપ. હવે આ બાબત મને સૌથી વધારે ગમે છે. શાસ્ત્ર મુજબ દેવી ક્યાં વસે છે? તો જવાબ છે આપણી આસપાસ જ. તેઓ ગંગા, યમુના અને નર્મદા જેવી પવિત્ર નદીઓ છે. સૂર્ય અને ચંદ્રના તેજમાં પણ એ જ છે. તુલસી, પીપળો અને બીલી વૃક્ષમાં તેમનો જ વાસ છે. અરે, હિમાલય અને મેરુ જેવા વિશાળ પર્વતો પણ એમનું જ રૂપ છે. વિચાર કરો, જે ઈશ્વરને આપણે અમૂર્ત માનીએ છીએ, તેને આ ગ્રંથ સીધો જ પ્રકૃતિ સાથે જોડી દે છે. પ્રકૃતિ તો ઠીક, પણ ધ્વનિનું શું? તેઓ ધ્વનિનું મૂળ પણ છે. દેવી પ્રારંભિક ઓમકાર છે, તેઓ જ તમામ સ્વરો અને વ્યંજનો છે. સહસ્ત્ર નામ પ્રમાણે દુનિયામાં બોલાતો કોઈ પણ શબ્દ, બ્રહ્માંડમાં થતું કોઈ પણ કંપન અને આખા વેદોનો મૂળ સાર એમના જ અસ્તિત્વનો ભાગ છે. ટૂંકમાં કહીએ તો તેઓ સાક્ષાત શબ્દ બ્રહ્મ છે. ચાલો હવે વિભાગ 4 તરફ જઈએ, પઠનના ફળો. હવે થાય કે આ પાઠ કરવો કેવી રીતે? તો શાસ્ત્રો બહુ સ્પષ્ટ છે.
સીધું પુસ્તક લઈને બેસી જવાનું નથી. પહેલાં યોગ્ય રીતે ધ્યાન ધરવું પડે, મનને એકાગ્ર કરવું પડે, એ પછી જ જપ, હોમ અને વિધિપૂર્વક પૂજન થાય છે. આ પદ્ધતિ આપણને શીખવે છે કે જો અંદરથી મન શાંત અને શુદ્ધ ન હોય તો માત્ર બહારની ક્રિયાઓ અધૂરી જ રહે છે. અને જો આ સાચી પદ્ધતિ અને પૂરી નિષ્ઠાથી પઠન કરવામાં આવે તો તેના ફળ શું મળે? ગ્રંથ કહે છે કે આનાથી સઘળા એકઠા થયેલા પાપોનો નાશ થાય છે, આપણી તમામ યોગ્ય અને ધાર્મિક ઈચ્છાઓ પૂરી થાય છે અને સૌથી મોટી વાત, જન્મ મરણના ફેરામાંથી અંતિમ મુક્તિ એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ખરેખર એક બહુ જ મોટું વચન છે. અને હવે આપણો છેલ્લો અને અત્યંત મહત્વનો પડાવ, વિભાગ 5, દીક્ષાનું મહત્વ. અહીં સૌથી મોટો સવાલ એ છે કે આ દીક્ષા છે શું? જુઓ, દીક્ષા કોઈ સામાન્ય ક્રિયાકાંડ નથી. આ એક એવી પવિત્ર પ્રક્રિયા છે જેના દ્વારા ગુરુ શિષ્યની અંદર દિવ્ય જ્ઞાનનો દીવો પ્રગટાવે છે. આનાથી જ પૂજા અને ઉપાસના કરવાનો સાચો અધિકાર મળે છે અને આત્મા શુદ્ધ થાય છે. અને ગુરુ આ દીક્ષા કેવી રીતે આપે છે? રીતો બહુ જ રસપ્રદ છે. ક્યારેક માત્ર પોતાની એક દયાળુ દૃષ્ટિથી, માત્ર જોવાથી, ક્યારેક વાણી કે મંત્ર દ્વારા, ક્યારેક શિષ્યના મસ્તક પર સ્પર્શ કરીને, અને ક્યારેક શાસ્ત્રોના પૂરા વિધાન પ્રમાણે. મતલબ કે સાચું જ્ઞાન આપવા માટે કોઈ એક જડ રસ્તો નથી, પણ ગુરુની કૃપા હોવી જરૂરી છે. પણ આ બધી જ પ્રક્રિયાઓ ત્યારે જ કામ કરે જ્યારે એનો પાયો મજબૂત હોય, અને એ પાયો છે પવિત્રતા. દીક્ષા આપનાર ગુરુ હોય કે પછી તેને ગ્રહણ કરનાર શિષ્ય, બંને આંતરિક રીતે સંપૂર્ણપણે શુદ્ધ હોવા જોઈએ. સાફ વાત છે, શુદ્ધતા વિના કોઈ પણ આધ્યાત્મિક માર્ગે આગળ વધી જ ન શકાય. તો અંતે આખી સમજૂતીનો સાર શું? આ ગ્રંથ માત્ર ઘોખવા માટે નથી, પણ સમજવા માટે છે. તો જતાં જતાં આ એક વાત પર જરૂર વિચારજો. પવિત્રતા કેળવીને અને આ અનંત બ્રહ્માંડીય ગુણોને આપણા જીવનમાં ઉતારીને સત્ય તરફની આપણી પોતાની સફરને આપણે કેટલી ઊંચાઈઓ પર લઈ જઈ શકીએ. બસ આ જ ગહન વિચાર સાથે આજની આપણી આ સમજૂતી અહીં પૂરી કરીએ છીએ. જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.